આજના તાજા અને મુખ્ય સમાચાર. ગુજરાતના 31 તાલુકામાં મેઘમહેર. નડિયાદમાં 2 કલાકમાં ધોધમાર 2 ઇંચ ખાબકતા મુખ્ય બજારોમાં પાણી વહેવા માંડ્યા. સાંજે 4 થી 6 કલાકના સમયગાળામાં જ 12 તાલુકામાં વરસાદ નોંધાયો, જે પૈકી નડિયાદમાં સૌથી વધુ 53 મીમી અને બોટાદના બરવાળામાં 32 મીમી વરસાદ વરસ્યો. ગુજરાતમાં ચોમાસાના આગમન પૂર્વે પ્રી મોન્સૂન એક્ટિવિટીએ વેગ પકડ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા બાદ ગઈકાલ સાંજથી રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદી માહોલ છવાઈ રહ્યો છે. આજે પણ રાજ્યના ઘણા ખરા ભાગોમાં વરસાદી ઝાપટા નોંધાયા છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર આજે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન રાજ્યના 31 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ખેડા જિલ્લાના નડિયાદમાં સૌથી વધુ 53 મીમી એટલે કે 2.9 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય બોટાદના બરવાળામાં 32 મીમી એટલે કે 1.26 ઇંચ, સાબરકાંઠાના વડાલીમાં 25 મીમી, જામનગરમાં 23 મીમી, પંચમહાલના જાંબુઘોડામાં 18 મીમી, હાલોલમાં 15 મીમી તેમજ ભાવનગરના તળાજામાં 13 મીમી વરસાદ વરસ્યો છે. આજે સવારથી વાદળછાયા વાતાવરણ અને અસહ્ય બફારાને અંતે 4 વાગ્યે નડિયાદનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું, જે બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. બપોરે 4 થી સાંજના 6 કલાક દરમિયાન 2 થી વધુ એકધારો વરસાદ વરસતા નડિયાદની બજારોમાં તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાં રાહત મળી હતી, પરંતુ પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી હતી. વરસાદી માહોલ છવાતા મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાતા ગરમીમાં આંશિક રાહત મળી.